નમસ્કાર. આજે ફરીથી ટી ટોક એટલે કે એક જીએલપીસી તરફથી ઇનિશિયેટિવ શરૂ કર્યો છે, જેમાં જો સખી મંડળની બહેનો આ લોકો જીએલપીસીનો જો સ્કીમ છે એનો લાભ પણ લે છે. તો કેવી રીતે આ મહિલાઓ આગળ વધે છે, જેનાથી બાકી મહિલાઓ પણ પ્રેરણા લઈ શકાય. આજે મારી સાથે છે અનિતાબેન છે સુરેન્દ્રનગરથી, અને સુરેન્દ્રનગર હું પણ 2-2.5 વર્ષ રહી ચૂક્યો છું ડીડીઓ તરીકે. ત્યાં હું પણ કામ કર્યું છે. મોટો જિલ્લો છે પણ થોડુંક ટફ જિલ્લો છે એવું. હા, સારો જિલ્લો છે. આમ લોકો એકદમ દિલના સારા છે. અનિતાબેન છે કંકાવટી ગામના, ધ્રાંગધ્રા તાલુકા. અનિતાબેન સુરજભાઈ વિરમગામિયા, કંકાવટી ગામ, તાલુકો ધ્રાંગધ્રા, સુરેન્દ્રનગર જિલ્લો છે. અને ધનલક્ષ્મી સ્વસહાય જૂથ છે મારું સખી મંડળનું નામ. અને અમે તમારું નામ ધનલક્ષ્મી છે, તો એટલે ધન અને લક્ષ્મી બંને થાય છે ને આ વસ્તુઓથી મળે છે, વેચાણ થાય છે. અમે લક્ષ્મી છીએ. ધન તો તમારા સખી મંડળને બધાના હિસાબ એવો છે. તમે બહેનો ક્યારેક ક્યારેક દુર્ગા પણ બની જાઓ છો અને ક્યારેક ક્યારેક મતલબ બીજા રૂપ પણ ધારણ કરી લેવો છો, એવું છે? સાદા સિમ્પલ અમે ઘર ગૃહિણી છે, પણ એવું કે કંઈક અમને એવો મોકો અવસર આ બધો મળ્યો છે સરસ મેળાના તરફથી, મિશન મંગલમ. તમે કેવી રીતે, એટલે કે આ કામ શરૂ ક્યારે કર્યો અને પછી શું તકલીફો પડી? પહેલા તો અમે મજૂરી જ કરતા હતા. જ્યારે મારા લગ્ન થયા અને નવા હતા ત્યારે તો મજૂરી જ હતી. પણ પછી થોડું અમને એમ લાગ્યું કે આ મજૂરીમાં તો કશું મળવાનું છે નહીં, કંઈ આગળ આવવાના છે નહીં. તો મને આમાં થોડો મને મારા ઘરવાળાનો થોડો અનુભવ હતો કે કંઈક અલગ કરી, આપણે કંઈક નવું બનાવી તો કંઈક આપણે ઉન્નતિ આવે, કંઈક ઘરમાં બે પૈસા વધારે આવે. તો પછી અમે વિચાર્યું કે કેવું કરવું જોઈએ. તો નવું તો બધાય બનાવતા, નવું તો વેચાતું જ હોય. તો અમે વિચાર્યું કે કંઈક નોખું કરવું છે, આપણે કંઈક અલગ કરી. પછી અમે વિચાર્યું કે વેસ્ટમાંથી બેસ્ટ ઘણી બધી વસ્તુઓ બનતી હોય છે. એમાંથી ઉદાહરણના રીતે અમે કુશન કવર પહેલાં બનાવ્યા, પછી રનર બનાવ્યા, ચાકડા બનાવ્યા. એવી રીતે થોડું બનાવીને અમે લોકમેળા હોય એમાં વેચવા બેસવા ગયા. પણ એટલું બધું વેચાણ નહોતું થતું. સુરેન્દ્રનગરનો તરણેતરનો મેળો બહુ ફેમસ છે. હા, તરણેતરનો મેળો. પછી એક અહીંયા લિયા વાસરા દાદાનું મંદિર છે, ત્યાં મેળો ભરવા દર રવિવારે હોય છે. તો ક્યારેક કદાચ નહીં મળતું હોય, ના એટલું નહીં, એવું વેચાણ નહીં કે એવું આપણા બધા બહેનોનું કામ નીકળે કે એનું ઘર બી ચાલે, એવું કશું નહોતું એટલું. પછી અમુક અમને કહેવા મળ્યા કે આવું કંઈક તમે આવા મેળા કરો છો એના કરતાં મોટા મેળા કરો, સરકારી મેળા કરો, તો કંઈક તમે આગળ આવશો. તો આપણને એવો કંઈ ખ્યાલ તો હતો નહીં કે કઈ રીતે કરવું. પછી 1-2 બેન અમને ભેગા થાય ને જેમ એમ કે તમે સરસ મેળો કરી લો, એમાં સરસ રહેશે, તમે સખી મંડળમાં જોડાઓ, સખી મંડળ બનાવો. તો પછી અમને એમ થયું કંઈક તો કરવું છે. બેન કહેશે તો કંઈક હશે. તમે પહેલી વાર ક્યારે જોડાયા સખી મંડળમાં? 2018. અચ્છા, 2018 એટલે કે ફક્ત 5 વર્ષ થયા છે. અને પહેલો સરસ મેળો એટલે કે કયો હતો જેમાં તમે ભાગ લીધો? પહેલો જ સરસ મેળો અમને આપ્યો વિજયવાડા, આંધ્રપ્રદેશ. હા, સાઉથમાં અમે ગયા. આંધ્રપ્રદેશમાં છે ને? હા, આંધ્રપ્રદેશ. ક્યારે ગયા હતા? લગભગ 2018 માં જ ગયા અમે. અચ્છા, ત્યારે જોડાયા ત્યારે મતલબ એના 2-3 મહિના પછી અમને પહેલો જ મોકો મળ્યો. અને અમે તમે ગુજરાતમાંથી પહેલી વાર બહાર નીકળ્યા હશો? પહેલી વાર બહાર નીકળી. અને આ ડાયરેક્ટ વિજયવાડા, આંધ્રપ્રદેશ. હા, પહેલી જ વાર અહીંયા ગયા. પણ ત્યાં જોઈએ અમે વેચાણ બી અમારું સરસ થયું. અમને એવી રીતે રાખ્યા, એવી રીતે જેમ કે ઘરમાં કોઈ આપણને સાચવતા હોય એવી રીતે સાચવે અમને રહેવાનું. તો તમે ત્યારે સરસ મેળા કેટલા દિવસનો હતો? ત્યાં 9-10 દિવસનું થાય છે? 10 દિવસ. કેટલું વેચાણ થયું તમારું? અમારે લાખ ઉપર વેચાણ થયું. પહેલા જ મેળામાં લાખ ઉપરનું વેચાણ અમારે થયું હતું. અમારું હું તો સખી મંડળની બહેનોને ફોન કરું કે તમે તારે બનાવજો, જલ્દી અગર હું મંગાવું તો મને આપજો, ગમે તેમ કરીને પહોંચાડજો. તો બહેનો બી કામ કરવા માંડ્યા. કેમ કે રોજનું 10,000નું, 8,000નું, 10,000, 15,000 વેચાય. હા, તો અમારા માટે તો બહુ હતું. એ તમારા માટે કે 10,000 તો બહુ છે ભાઈ. ડેલી 10,000 બહુ. તો અમને તો લાખ ઉપર વેચાણ થયું 10 દિવસમાં. તો અમે તો ખુશ થઈ ગયા. અમે એમ લાગ્યું કે ના, હવે આમાં આગળ વધવું જોઈએ. પછી અમે જે 2-4 વસ્તુ નામ પૂરતી બનાવતા હતા, પછી એમાં વેરાયટી બધી વધારી. કે અમે કોઈ રનર બનાવી, બેડશીટ બનાવી, નોખી આઈટમ આપણે ઘરમાં લગાવવા માટે જ એવું બનાવી કે બધાને ગમે બી, બધા લગાવી શકે, વાપરી, અને આપણું બી વેચાણ થાય. સાચી વાત છે. તો અનિતાબેન, સખી મંડળ
કહી શકાય કે મિશન મંગલમ કહી શકાય, હા. એમાં જોડાયા પછી પણ તમને તકલીફ પડી એમાં, એટલે કે કોઈને મળવા માટે કે તમારા જો ગ્રાન્ટ લેવા માટે કે કોઈ વસ્તુ લેવા માટે? ના ના એવું તો કશું નથી થયું. કેમ એવું નથી કે થયું? હા, અમારે TLM મેડમ, પછી અમારા સાહેબો, અમે સુરેન્દ્રનગર જે અમારા સાહેબો ત્યાંના બધાય મળીને અમને સામેથી પૂછે કે તમારે ગમે તે કામ હોય ને ખાલી અમને એક ફોન કરવાનો, જે બી તમારું કામ હશે એટલે કે અમે સહયોગ કરાવી મળે દઈશું. છે. સહયોગ ભરપૂર અને આ તો મળે છે. તમે પૈસા કમાવો છો આ બધી વસ્તુઓથી, તો શું કરો છો આ પૈસાનો? પૈસામાં તો જે હું લાગત છે એને એકર કાઢીને જે મૂડી આપણી નીકાળી દેવાની, એનો માલ જ બનાવવાનો. બિલકુલ. પછી એનાથી કઈ જે પૈસા બચે છે એ બહેનોને જે એનું કામ કરે છે એના ભાઈ એનો મહેનત તો દેવું જ પડે ના, ના, ને. બિલકુલ સહી હા, વાત છે. એનું મહેનત એનું દઈ અને પછી જે વધે તો એ મારા છોકરા ભણાવવામાં કે ઘરમાં મારા મોટિયાર છે, સાસુ સસરા છે, એમની કોઈ દવાઓ આ તે, પછી અમે ગમે ત્યાં એમને કંઈ બી મારી બહેનોને જરૂરત પડી જાય તો હું તરત કહું કે ઉભા રહો, તમારે બીજે ક્યાંય ન જવાનું, આપણા સખી મંડળના પૈસા પડ્યા છે એમાં તમે તારે લઈ જાઓ, તમારું કામ ચલાવી જાઓ. સહી વાત છે. હા. તો તમારા ઘરે એટલે કે કમાવનાર કોણ છે? તમારા મિસ્ટર? અમે બહારે જઈએ ત્યારે બહેનો હારે નથી આવતી, તો અચ્છા. મારા ઘરવાળાને જ હું લઈ જઉં છું, કેમ કે અમારા ગામની બહેનો છે પણ ને તમને અલગ- પોતે જવામાં કોઈ તકલીફ નથી? ના, મારા જાતે? ઘરવાળા સાથે હોય હા, ને ઘરવાળા એટલે- સાથે હોય હા, એટલે હા, માટે. એટલે તકલીફ નહીં. પણ કેમ કે અમારામાં બૈરાઓને બારે એકલા ના જવા દે, એમ કે ના બૈરું બારે ના જવાય. પણ પછી હું મારા ઘરવાળાને લઉં કે તમે ચાલો, તો પછી આ તમને હારે- સહયોગ હા, કરે છે? ફૂલ સહયોગ કરે. મારા ઘરે જો સિલાઈનું કામ એ કરાવડાવે અચ્છા. મારી હારે જ બેહીને. એટલે કે આપણે કહી શકાય કે તમે એને રોજગારી આપી દીધી એક તરીકેથી? ના, અમે બે સાથે બંને ભેગા મળીને એક બે સાથે રોજગાર ચાલો છો? સાથે બે કરીશું. રોજગાર સાથે કરો બેનો છો. રોજગાર સાથે કરીશું. બિલકુલ, બઢિયા બઢિયા. અને બાકી અત્યારે- આવક ઘરમાં ખેતીમાંથી આવક પણ થતી ના, હશે? અમારે ખેતી નથી. અચ્છા, ખેતી નથી. ના, ખેતી પશુ? નથી. ના, નથી. પશુ પણ નથી. ના. તો ઘરમાં આવકનું સ્ત્રોત આ છે? આ જ છે. ફક્ત આ છે? ફક્ત આના માથે જ. અચ્છા. હા. અને મારું પરિવાર સાચવીને મસ્ત તરીકે રહેશે, ચાલે છે. અચ્છા, અચ્છા. હા. તો સુરેન્દ્રનગર જિલ્લામાં તો તમારા ગામમાં બાકી કેટલાક સખી મંડળ છે? તમારા ગામની વાત 5 કરીએ. બીજા છે. 5 બીજા છે. હા. આ લોકો શું કરે છે? એ લોકો એમની એમની રીતે કરે છે, પણ નથી. બહુ હું બહુ એટલે કે- કહું છું કે મારે હારે નીકળો, તમે કંઈક તમે કરો, આગળ આવો. પણ કરતા કેમ નથી? હવે એ તો ના પાડી દે છે કે ના, નહીં, એટલે કે લેડીઝો અમુક બહાર સમય ના શું હોય જઈએ. છે કે આપણે મગજમાં અમુક પ્રકારના ડર કે બીક લાગતી હોય છે બીક. કે ભાઈ સર બીક તો રે ખબર નથી કે કે અમે ગામડામાં રહીશું, હા, પછી અમે શહેરમાં જઈશું, ત્યાંના લોકો કેવા હશે, કઈ રીતનો પ્રભાવ હશે એ લોકોનો, એવી બીક તો રે. પણ જ્યારે એમ થાય ને કે અમારા હાથમાં લેટર આવે તો અમને એમ થાય કે ના, આપણે સાથે તો સાહેબો નીકળવાના છે, આપણી રક્ષા તે કરવાના છે, મિશન મંગલમમાંથી આવવાના છે, ત્યાં આપણને એ જ કારણ કે સાચવવાના છે. અત્યારનો જમાનો જ આ પ્રકારનો છે ને કે બધી મહિલાઓ બહાર પણ ફરે છે. और ગુજરાતની તો શું વાત, મતલબ ગુજરાતના હા. આપણા ગુજરાતમાં તો વિદેશ જવા માટે પણ લોકો અચકાતા હા, નથી. હું પોતે જ અત્યારે તો કહું છું કે હવે કોઈ મને વિદેશ મોકલે ને તો હું વિદેશ પણ જઈશ, કેમ કે અમે એટલે ગભરાવાની હું તમામ મહિલાને આજ કહું છું કે ભાઈ ગભરાવાનું 1% પણ નથી. તમે ફક્ત બહાર નીકળવાના ડરથી જે કહો છો કે ભાઈ કામ નહીં કરવાનું કે છોડો. ના, એ નવું પહેલે હા, પહેલે હતું આ- ત્યારે જ લાગતું હતું. અચ્છા, અત્યારે થોડુંક અત્યારે તો બીક કમ ગમે થઈ ત્યાં છે. તમે બોલાવો ત્યાં હું હાજર. નહીં, તમે તો હાજર છો, પણ બાકી મહિલાઓ છે ને જો હા. અમુક હું એમને પણ એ જ, અમારું મંડળ અમે બહેનો બેસીએ ને તો અમે એ જ વાત કરી કે પેલા બેન રહ્યા ને એ નથી નીકળતા ને, આપણે એમને લઈ જઈએ. પેલા બેનને આપણે અહીંયા બોલાવી, આપણે વાત કરીએ, પછી હું વિડીયો બતાવું, અમારો વિડીયો ઉતારીને લઈ જાઉં ને એ બધા બતાવું કે જો હું આમ જઉં છું, અહીંયા જઉં છું, આવું હોય આવી રીતે, તો એમને ઈચ્છા જાગે. જવા નહીં. હા, એમને ઈચ્છા તો જાગે, એવી રીતે અમે જાગૃત કરીશી. પણ પાછું હવે ખબર નહીં એમને શું થઈ જાય. એના ઘરવાળા સહયોગ નથી આપતા એવું છે? લગભગ એવું હોય. આ પણ થઈ શકે, કારણ કે થોડુંક પુશ, થોડુંક ધક્કો. હા, જ્યારે આપણને ઘરમાંથી એમ કહે કે જાઓ તમે જાઓ ત્યારે, તમે, હા. તો આપણે છૂટા થઈને ગમે ત્યાં જઈએ કે હમ. ગમે ત્યાં જવું હોય તો વાંધો ન આવે. પણ અમુક વાર અમુક બહેનો નથી નીકળતા. આ તો હમણાં હોય જો છે. મારે અહીંયા સુરતનો મેળો હતો, મેં બહેનોને કીધું, મારા હારે 3 બહેનો આવી, અમારા અચ્છા. સખી મંડળની. અચ્છા, તમે સુરતમાં ગયા હતા ત્યારે જો મેળો હતો 2 હા. મહિના પહેલા? હા, એમાં હતા ને અમે, તો મારા હારે 3 બહેનો આવી. ભલે 3 દિવસ ખાલી રહીને ફરીને જતા રહ્યા. મેં કીધું આવો તમે ફરવા, તમે ક્યાંય બહાર નથી નીકળતા ને, કંકાવટીથી ધાંગધ્રા નથી આવતા, તમે એકવાર સુરત આવો. અચ્છા. પછી એ રીતે બધાને લઈને આવી. અહીં અમદાવાદનો મેળો હતો, અમદાવાદમાં બી લઈને આવી. એમને ભલે મારે ખર્ચો દેવો પડે, ભાડું દેવું પડે, હું પણ ફેરવું બધાને, કેમ કે કંઈક જાગૃતતા એમને મળે, કંઈક સમજવા મળે, શીખવા મળે. નહીં, આ તો આજે તો તમારાથી હું શું- તમે જ એને શીખવાડી શકો છો, કારણ